નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં હું કૃતાર્થ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ખાસ 3 સિરીઝ ઉપર કામ કરી રહ્યા છીએ. દરરોજ એક કરંટ અફેર્સનો વિડીયો, ત્યાર પછી એક યોજનાનો વિડીયો અને એક વર્લ્ડ ઇન બોક્સનું એક નવું ઇનિશિયેટિવ જેનું નામ આપવામાં આવેલું છે મિશન વિજયી ભવ. તો આ ત્રણેય જે ઇનિશિયેટિવ છે એના પ્લેલિસ્ટ તમને લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ઘણા બધા છોકરાના ફોન આવતા હોય, મેસેજ આવતા હોય, મેઇલ આવતા હોય કે અમારે યોજનાઓ ક્યાંથી કરવી, એટલે હવે તમારે યોજનાઓની ચિંતા નથી કરવાની. ગુજરાત સરકારની મહત્વની યોજના, ભારત સરકારની મહત્વની યોજના, રોજ યોજનાનો એક વિડીયો લેક્ચર અપલોડ થાય છે આ જ ચેનલ પર. એનું પ્લેલિસ્ટ તમને મળી જશે આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં. તો મહત્તમ લોકો સુધી એને શેર કરી દો. તો આપણે આ લેક્ચરની અંદર પરીક્ષા લક્ષી કેટલાક મુદ્દાઓ ધ્યાને લેવા છે કે જેમાંથી સીધો સવાલ આપણી પરીક્ષામાં પૂછાવાનો છે. તમે લોકોએ જીપીએસસીની પરીક્ષા આપી હશે, બીજી કોઈને કોઈ પરીક્ષા આપી હશે, તમને ખ્યાલ હશે કે ભાઈ અત્યારે વર્લ્ડ ઇન બોક્સની ચેનલ પર જે ડેઇલી કરંટ અફેર્સ આવે છે એમાંથી કેટલાય સવાલો પકડાયેલા છે. તો આપણે આ લેક્ચરમાં શું ધ્યાને લેવાનું છે, તો આ લેક્ચરમાં પહેલો મુદ્દો આપણે જોશું આયુષ્માન ભારતની જે લિમિટ, જે 5 લાખ રૂપિયાની લિમિટ છે, ગુજરાત સરકારે, ભૂપેન્દ્ર પટેલ સરકારે એને વધારીને કેટલી કરી દીધી? 10 લાખ રૂપિયા. તો આયુષ્માન ભારત યોજના એના વિશે માહિતી મેળવવાની છે. પછી અમિત શાહની મણિપુર અને નાગાલેન્ડ યાત્રા. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી, આ ત્રણેય મહાનુભાવ કોઈ પણ શહેરની મુલાકાત લે, કોઈ પણ રાજ્યની મુલાકાત લે, કોઈ પણ દેશની મુલાકાત લે તો ત્યાં બનેલી ઘટના આપણે પરીક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વની, ખાલી મહત્વની નહીં પણ કેવી? અતિ મહત્વની, સીધો સવાલ ત્યાંથી નીકળે. ડન. તો એ મુદ્દો આપણે જોશું. ત્યાર પછી નેશનલ હેલ્થ ઓથોરિટી NHA વિશે જોશું. ત્યાર પછી પૂર્ણ ડિજિટલ બેન્કિંગ, કેરળ દેશનું પહેલું રાજ્ય. કેરળ આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ શિક્ષણની અંદર ખૂબ આગળ છે, ત્યાંનો જે લિટરેસી રેટ છે એ ખૂબ વધારે છે. તો એટલે જ આ શક્ય બને કે દેશનું પહેલું એવું રાજ્ય બન્યું જ્યાં પૂર્ણ રૂપે ડિજિટલ બેન્કિંગ થઈ રહ્યું છે. ત્યાર પછી યુનિફોર્મ સિવિલ કોડ, કે જે અંગેનું એક બિલ તાજેતરમાં રાજ્યસભામાં પેશ કરવામાં આવ્યું હતું, યુનિફોર્મ સિવિલ કોડ અંગેનું બિલ. તો એ આપણે જોશું. ત્યારબાદ યોસેફ મેકવાનનું મૃત્યુ થયું, એમનું નિધન થયું, તો યોસેફ મેકવાનની પણ માહિતી મેળવવાના છીએ. તો આ બધા પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના મુદ્દાઓ છે. તો આપણે શરૂઆત કરીએ પહેલા કે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક માટે વર્ષ 2023ની અદ્યતન આવૃત્તિ આવી ગઈ છે, જેના સંપાદક છે ચિરાગ ધંધુકિયા સાહેબ અને કૌશિક પટેલ સાહેબ. તો નજીકના તમારા બુક સ્ટોર પરથી તમે આ પુસ્તક ખરીદી શકો છો, તમારી તૈયારી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. ત્યાર પછી વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ, ડિજિટલ કોચિંગ માટેની એક એપ્લિકેશન. તો તમે જો ગુજરાતનો ઇતિહાસ ઋષિ સરે ભણાવેલો છે, ત્યાર પછી કાયદો હાર્દિક ચૌહાણ સરે ભણાવેલો છે, નિલેશ ગોસ્વામી એમણે મેથ્સ રીઝનિંગ ભણાવેલું છે, અને મેં એમાં 2 વિષય ભણાવેલા છે, કમ્પ્યુટર અને આધુનિક ભારતનો ઇતિહાસ. આજે ડાઉનલોડ આપણે કરીએ અને એટલીસ્ટ ડેમો લેક્ચર અટેન્ડ કરીએ તો આપણને ખ્યાલ આવી જશે કયા પ્રકારનો એમાં કન્ટેન્ટ છે, એનો એક ઇન્ડેક્સ પણ આપણે જોઈએ. હવે છેલ્લા લેક્ચરમાં મેં તમને એક સવાલ પૂછ્યો કે ભાઈ ફેબ્રુઆરી 2023માં Y20 સમિટ ક્યાં યોજાશે? તો તમને એમ થાય કે અમે તો G20 સાંભળ્યું છે, Y20 શું આવ્યું? એના માટે તમારે લેક્ચર જોવો પડે. એમાં મેં સમજાવેલું છે Y20 કોને કહેવાય, G20 કોને કહેવાય વગેરે. તો Y20 સમિટ યોજાવાની છે ગુવાહાટી ખાતે ફેબ્રુઆરી 2023માં. તો આ આપણો છેલ્લા લેક્ચરનો સવાલ હતો. ત્યાર પછી આપણે જોઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મણિપુર અને નાગાલેન્ડ યાત્રા. તો આ યાત્રા દરમિયાન એમણે શું શું કામ કર્યું, કઈ કઈ વસ્તુઓનું ઉદ્ઘાટન કર્યું, એ આપણે ખાસ જોવાનું છે. તો મણિપુરના મોઈરાંગ જિલ્લાની એમણે મુલાકાત લીધી, જ્યાં 1311 કરોડના 21 જેટલા પ્રોજેક્ટોનો કોઈકનો શિલાન્યાસ કર્યો, કોઈકનું ફાઉન્ડેશન સ્ટોન, કોઈકનું ઉદ્ઘાટન કર્યું, કોઈકનો શિલાન્યાસ કર્યો વગેરે. 21 જેટલા પ્રોજેક્ટ 1311 કરોડ રૂપિયાના. હવે જેવો મોઈરાંગ જિલ્લો મને યાદ આવે એટલે તરત જ યાદ આવે ઇન્ડિયન નેશનલ આર્મી, આઝાદ હિન્દ ફૌજ, સુભાષચંદ્ર બોઝ. કે આઝાદ હિન્દ ફૌજે પોતાની કામગીરી ખાસ ક્યાં કરી હતી? તો પૂર્વોત્તરના રાજ્યોમાં કરી હતી. પોતે ત્યાં હુમલાઓ કર્યા, અને આ મોઈરાંગ એ જ જિલ્લો છે કે જેને આઝાદ હિન્દ ફૌજે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાયો હતો, આઝાદ કરાયો હતો, કોલોનિયલ રૂલમાંથી એને આઝાદ કરાયો હતો. તમને એમ થાય કે ભાઈ મારે આખું મોડર્ન ભણી લેવું છે, તો કઈ જગ્યાએ? તો અહીંયા તમે જુઓ, વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ પર પઢ રહ્યો કે નહીં બિનોદ? હવે બિનોદ એમ કહે છે ભાઈ તું ભણેશ કે નહીં?
તો મેં મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી અને કમ્પ્યુટર વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસમાં પૂરી ડિટેલમાં ભણાવેલું છે. તમે કમ્પ્યુટરનો ડેમો લેક્ચર જોશો તો તમને ખબર પડશે કયા પ્રકારના એનિમેશન એમાં ઉપયોગમાં લેવાયેલા છે. ડન. તો આ મોઈરાંગ જિલ્લો કે જેને અને એટલા માટે અત્યારે અમિત શાહજીએ ત્યાં મોઈરાંગની અંદર 165 ફૂટ ઊંચા તિરંગાનું ઉદ્ઘાટન કર્યું હતું કે જે 165 ફૂટ ઊંચો તિરંગો છે એ ઉત્તર પૂર્વના રાજ્યોનો સૌથી ઊંચો તિરંગો છે. તો એનું પણ ઉદ્ઘાટન કર્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે. ઉપરાંત ભારતની સ્પોર્ટ્સ યુનિવર્સિટી ત્યાં બની રહી છે મણિપુરની અંદર. 325 જેટલા એકર વિસ્તારની અંદર યુનિવર્સિટી સ્પોર્ટ્સ યુનિવર્સિટીના સવાલ પૂછાઈ ગયેલો છે. સરકારે એના માટે 800 કરોડ જેવી રકમ પણ ફાળવી છે, એનું ભંડોળ પણ ફાળવી દીધું છે. અને આપણને બધા લોકોને ખ્યાલ છે કે ભાઈ ઉત્તર પૂર્વના જે રાજ્યો છે, 7 સિસ્ટરના રાજ્યો છે, ત્યાંથી રમતગમતની અંદર ઘણા બધા લોકો આગળ આવતા હોય છે. જેમ કે બાઈચુંગ ભૂટિયા આપણે જોઈએ, મીરાબાઈ ચાનુ જોઈએ, સુનિલ છેત્રી જોઈએ, ફૂટબોલની અંદર ખૂબ સારું એવું નામ. તો એ બધા ખેલાડીઓ ક્યાંના? ખાસ નોર્થ ઇસ્ટના. ત્યાર પછી એમણે માર્જિનંગ પોલો કોમ્પ્લેક્સ પૂર્વ ઇમ્ફાલની અંદર, ઈસ્ટર્ન ઇમ્ફાલની અંદર પોલો પ્લેયર 122 ફૂટ ઊંચા સ્ટેચ્યુનું પણ અનાવરણ કર્યું. તમે અહીંયા જોઈ શકો છો એ સ્ટેચ્યુનું અનાવરણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. ત્યાર પછી ચુંદા ચાંદપુર મેડિકલ કોલેજ, મણિપુર ઓલિમ્પિયન પાર્ક સંગાઈથેલની અંદર એમનું પણ ઉદ્ઘાટન થયું. અને ત્યાર પછી કંગલા પૂર્વી પુલ, એની સાથે બહુ સરસ કહાની જોડાયેલી છે કે આ કંગલા પૂર્વી પુલ, એ પુલ તૂટી ગયો એટલે મણિપુરના લોકો એવું ઈચ્છતા હતા કે ભાઈ એના કારણે મણિપુરનો જે વિકાસ થવો જોઈએ એ ન થઈ શક્યો. એક કેમ શ્રાપિત ટાઈપનું હોય એ મુજબ એવું માનતા હતા. અને હવે એ લોકોને એવું થાય છે કે ભાઈ હા, પુલ હવે ફરીથી બની ગયો છે અને એટલે પાછું મણિપુર ડેવલપ થશે. એટલે એમ કહે ને કે ભાઈ એ પુલ તૂટવાની સાથે મણિપુરની કિસ્મત પણ તૂટી હતી, પણ હવે એવું થશે નહીં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એમના ભાષણમાં પણ કીધું કે ભાઈ મણિપુરની અંદર જે તે સમયે આતંકવાદ હતો અને એમની કામગીરીને કારણે અને સરકારની કામગીરીને કારણે એ બધું હવે ઘટી ગયેલું છે અને નામશેષ થઈ ગયેલું છે. મણિપુર એક્ઝિબિશન સેન્ટર પૂર્વ ઇમ્ફાલની અંદર, ડિસ્ટ્રિક્ટ યુથ સ્કિલિંગ એન્ડ એમ્પ્લોયમેન્ટ સેન્ટર અને ફ્રૂટ પ્રિઝર્વેશન ફેક્ટરી, એનું પણ ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું હતું કે ભાઈ ફળોને સાચવવા માટેની એક ફેક્ટરી, એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો આ બધી કામગીરી તેઓએ ત્યાં કરી. નાગાલેન્ડની પણ મુલાકાત લીધી, એમાં પણ કામગીરી થઈ. વર્ચ્યુઅલ રિયાલિટી લેબોરેટરી, આપણને તરત પ્રશ્ન થાય વર્ચ્યુઅલ રિયાલિટી એટલે શું? તો માય ક્લાસમાં ડેમો લેક્ચરમાં મેં ભણાવેલું છે, તમે ત્યાં જોઈ લેજો બરાબર કે ભાઈ શું કહેવાય, કોને કહેવાય વર્ચ્યુઅલ રિયાલિટી, કોને કહેવાય ઓગમેન્ટેડ રિયાલિટી. 42 સરકારી સ્કૂલોની અંદર એ લેબોરેટરી સ્થાપવામાં આવશે. અટલ ટિંકરિંગ લેબ 9 સરકારી હાઈસ્કૂલની અંદર. પછી ચિમ્પોન્ઝબોઝોવ કોહિમા ખાતે 12.5 મેગાવોટનું સબસ્ટેશન અને માઉન્ટ સારામતી ખાતે ટ્રેકિંગ અને બેઝ કેમ્પ. તો આવા અલગ અલગ કામોના શિલાન્યાસ પણ, અલગ અલગ કામોને લોન્ચ પણ કર્યા હતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે. તો એમની મુલાકાત હતી. આમાંથી કોઈ પણ મુદ્દો તમને સીધો પૂછી શકે કે ભાઈ આ કામ ક્યાં થવાનું. સવાલ પૂછે કે ભાઈ 122 ફૂટ ઊંચા પોલો રમતા ખેલાડીના સ્ટેચ્યુનું અનાવરણ કયા રાજ્યમાં કરવામાં આવ્યું? તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે એ મણિપુરની વાત થઈ રહી છે બરાબર. ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ મુદ્દો, હોસ્પિટલના પરફોર્મન્સ માટે NHA એટલે કે નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા નવી સિસ્ટમની સ્થાપના. નેશનલ હેલ્થ ઓથોરિટીએ એક નવી આખી સિસ્ટમ બનાવી, એની સ્થાપના કરવા જઈ રહ્યું છે. કેમ? તો કે હોસ્પિટલ ઉપર દેખરેખ રાખવા માટે. દેખ રહે હો વિનોદ, સરકાર कैसे હોસ્પિટલ પર નજર રખ રહી है. કેમ આવું બધું કામ કેમ થાય છે? તો એના માટે જવાબદાર યોજના છે આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. ભારત સરકારની એક લેન્ડમાર્ક યોજના છે અને સરકારે નક્કી કર્યું કે ભાઈ આપણા દેશની અંદર સ્વાસ્થ્ય સુવિધાઓ તમામ લોકો સુધી પહોંચાડવી છે અને એ માટે આ યોજના. તો આ યોજના અંતર્ગત અલગ અલગ હોસ્પિટલો જેટલા પણ સંકળાયેલા છે એ બરોબર કામ કરે છે કે નહીં, એના ઉપર ધ્યાન રાખવા માટે થઈને આ પ્રકારની સિસ્ટમ અત્યારે સ્થાપવા જઈ રહ્યું છે નેશનલ હેલ્થ ઓથોરિટી. સમજાણો તમને અહીંયા સુધીનો દરેકને મુદ્દો? તો આપણે જોઈએ કે પહેલા આપણે આયુષ્યમાન ભારત યોજના જોઈ લઈએ. ઘણી બધી વખત ભાઈ મેં ભણાવેલી છે, આપણે કંઈક ને કંઈક જોયેલી હશે, વાંચેલી હશે, ભણેલા હશું, પણ આપણે અહીંયા સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે મિશન છે કે ભાઈ સ્વાસ્થ્યમય ભારત બનાવવું,
એ અંતર્ગત આયુષ્માન ભારત યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કે જેને 2018માં લોન્ચ કરવામાં આવેલી, ત્યાંથી ઝારખંડનું શહેર રાંચી, ત્યાંથી એને લોન્ચ કરવામાં આવેલી. રાંચી કે જે મહેન્દ્રસિંહ ધોનીનું હોમ ગ્રાઉન્ડ છે ત્યાંથી એને લોન્ચ કરવામાં આવેલી 2018માં. સમયાંતરે અલગ અલગ રાજ્યોની સાથે જોડાતા ગયા. અને આ જે આયુષ્માન ભારત યોજના છે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે, એ વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના છે. તમે જુઓ, વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના, જેમાં 5 લાખ રૂપિયા સુધીનું સ્વાસ્થ્ય કવરેજ મળે છે. કેટલા લાખ રૂપિયા સુધીનું? 5 લાખ. પણ આપણે અપડેટેડ રહેવાનું છે. જેવું ભૂપેન્દ્ર પટેલ 2.0 ની સરકાર બની, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર સાહેબ પટેલ બીજી વખત સત્તાધીશ થયા, એટલે થોડા જ દિવસોની અંદર એને નિર્ણય લઈ લીધો કે ભાઈ હવે ગુજરાતના લોકોને 5 લાખના બદલે કેટલા લાખ રૂપિયા મળવા, કેટલા લાખનું વીમા કવરેજ મળશે, અથવા તો કેટલા લાખની સ્વાસ્થ્ય સહાય મળશે આ યોજના અંતર્ગત? તો કે 10 લાખ રૂપિયા. તો ગુજરાત સરકારે 5 ના કરી દીધા, ડબલ 10 લાખ. આ મુદ્દો યાદ રાખજો, લેટેસ્ટ મુદ્દો છે એટલા માટે. બરાબર, આપણે અપડેટેડ ભણીએ છીએ. હવે બીજું કે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના જે છે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે, એના માટેનો ખર્ચ કેવી રીતે મળશે? કોણ કેટલો ખર્ચો કરશે? તો જો 60-40 ના રેશિયોની અંદર ખર્ચો છે. 60% જેવી રકમ કોણ આપશે? તો કે કેન્દ્ર સરકાર આપશે. એટલે કે મોદી સાહેબ સીધો ચેક લખી દેશે કે જા ભૂપેન્દ્રભાઈ જા, જીલે અપની જિંદગી. તો આ મોદી સાહેબે ચેક લખી દીધો તરત જ. તે 60% આપશે. 100 રૂપિયાનો ખર્ચો થશે, મોદી સાહેબ કેટલા રૂપિયાનો ચેક આપશે? 60 રૂપિયાનો. તો બાકીના 40% કોણ? તો એના માટે ભૂપેન્દ્ર સાહેબ પોતે સહી કરવી પડશે. એનો મતલબ રાજ્ય સરકાર ખર્ચ કરશે. સમજાય છે તમને? અને આવો જે રેશિયો હોય ખાસ મોટા રાજ્યો માટે હોય. મેં તમને અગાઉના લેક્ચરમાં સમજાવેલું છે કે ભાઈ 7 સિસ્ટરના જે રાજ્યો હોય એના માટે રેશિયો ઘણી બધી યોજનાની અંદર કેટલો જોવા મળે આપણને? 90:10, કે 90% રકમ કેન્દ્ર સરકાર ખર્ચ કરે અને 10% જેવી રકમ ઉત્તર પૂર્વના રાજ્યો, પહાડી રાજ્યોએ ખર્ચ કરવાનું થાય. મોટા ભાગના યોજનાની અંદર આ પ્રકારનો રેશિયો રહેતો હોય છે. સમજાણું તમને અહીંયા સુધી દરેકને? હું આશા રાખું કે તમને બધી જ ડિટેલ સમજાતી હશે. હવે અત્યારે નેશનલ હેલ્થ ઓથોરિટી જે કંઈ કામ કરે છે, નવી સિસ્ટમ બેઠાડે છે હોસ્પિટલના પરફોર્મન્સને ચેક કરવા માટે, તો એના માટેના માપદંડો કયા કયા છે, કે કઈ વસ્તુ પર ખાસ ધ્યાન રાખવામાં આવશે હોસ્પિટલની અંદર? તો જો તમે આ તમને પૂછાય ક્લાસ 1-2માં કે બેનિફિશિયરી સેટિસ્ફેક્શન, કે ભાઈ તમે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત જે તે હોસ્પિટલનો લાભ લ્યો છો, તો તમે એ હોસ્પિટલની સુવિધાથી સેટિસ્ફાઈ થયા, એ જોવામાં આવશે. બીજું, હોસ્પિટલ રેડિમેશન રેટ, કે કેટલા લોકો હોસ્પિટલમાં આવે છે. આપણે બટ ઓબ્વિયસ છે કે ભાઈ 10 લાખ રૂપિયા સુધીનું સ્વાસ્થ્ય કવરેજ હોય તો આપણે સારામાં સારી પ્રાઇવેટ જે હોસ્પિટલ હશે એ પસંદ કરશું. તો કેટલા લોકો આવે છે. ત્યાર પછી એક્સટેન્ટ ઓફ આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર, થોડોક આપણા ખીચાનો ખર્ચ થશે, તો એ પ્રકારનો ખર્ચો કેટલો થઈ રહ્યો છે. કન્ફર્મ્ડ ગ્રેવિયન્સીસ, ફરિયાદો થાય છે, કેટલી ફરિયાદો આવે છે અને કેટલું સમાધાન થાય છે વગેરે. અને ઇમ્પ્રુવમેન્ટ ઇન પેશન્ટ્સ હેલ્થ રિલેટેડ ક્વોલિટી ઓફ લાઈફ, ભાઈ ત્યાં ગયા પછી સારું થાય છે કે પછી ફોટો આવી જાય સીધો હારવાળો એમ? તો ખરેખર પેશન્ટની લાઈફમાં સુધારો થયો, એને ક્વોલિટીયુક્ત એનું ત્યાંની સારવાર થઈ કે નહીં, એ બધી જ બાબતો. તો આ 5 અલગ અલગ પેરામીટર છે ને એના આધારે નક્કી થશે કઈ હોસ્પિટલે કેટલું સારું કામ કર્યું છે. ખ્યાલ આવે છે તમને? તો આ બધી આપણે વાત કરી, આયુષ્યમાન ભારત યોજનાની વાત કરી, સરકારે એના માટે કામગીરી કરે એની વાત કરી. તો આ આખી યોજનાને અમલીકરણ કરનારી એક સંસ્થા જેનું નામ છે નેશનલ હેલ્થ ઓથોરિટી, એ વિશે પણ આપણે ભણી લેવું જોઈએ. તો આપણે જોઈએ નેશનલ હેલ્થ ઓથોરિટી NHA વિશે, કે એનું જૂનું નામ શું હતું ભાઈ? જૂનું નામ હતું નેશનલ હેલ્થ એજન્સી. અને આ નેશનલ હેલ્થ એજન્સી 2019માં એનું નામ બદલીને કરી નાખવામાં આવ્યું નેશનલ હેલ્થ ઓથોરિટી. અને જે એક રજિસ્ટર્ડ સંસ્થા છે અને એનું રજિસ્ટ્રેશન સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ 1860 અંતર્ગત કરવામાં આવ્યું, અને એ સાથે નેશનલ હેલ્થ ઓથોરિટીની સ્થાપના થઈ. અહીંયા સુધી દરેકને ક્લિયર? તો કે હા. બીજું કે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે સંલગ્ન સંસ્થા છે, પણ ઓટોનોમસ બોડી છે, પોતાની રીતે સ્વતંત્ર રીતે પોતે કાર્ય કરી શકશે. ક્લિયર થાય છે અહીંયા સુધી દરેકને? એટલે હવે બટ ઓબ્વિયસ વસ્તુ, ભાઈ સ્વાસ્થ્ય માટે કોઈ ઓર્ગેનાઇઝેશન હોય તો કયા મંત્રાલય સાથે હોય? ગ્રામીણ વિકાસ મંત્રાલય તો આવે નહીં ભાઈ, એમાં રમત ગમત મંત્રાલય તો આવે નહીં. કોમન સેન્સની વસ્તુ છે.
આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટેની સર્વોચ્ચ અમલીકરણ સંસ્થા કઈ છે? તો કે નેશનલ હેલ્થ ઓથોરિટી. એટલે આખી યોજનાનું અમલીકરણ એ કરી રહી છે. અને આનું આખી જે ગવર્નિંગ બોડી હોય, એની ગવર્નિંગ બોડી એટલે શું? કે જ્યાં કેટલાક લોકો ભેગા થાય, સરકારના કર્મચારીઓ, મોટા અધિકારીગણ ભેગા થાય, મંત્રીગણ ભેગા થાય, એને એની ગવર્નિંગ બોડી કહેવાય કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટની. તો આ જે સંસ્થા છે એની ગવર્નિંગ બોડીને કોણ લીડ કરે? તો બટ ઓબ્વિયસ વસ્તુ છે સ્વાસ્થ્ય સાથે સંબંધિત સંસ્થા. સ્વાસ્થ્ય સાથે સંબંધિત સંસ્થાની ગવર્નિંગ બોડી તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી એની લીડરશિપ લેતા હોય છે. ખ્યાલ આવે છે તમને દરેકને? અને બીજું કે આયુષ્માન ભારત ડિજિટલ મિશન, મેં અગાઉના લેક્ચરમાં તમને ભણાવેલું છે. આયુષ્માન ભારત ડિજિટલ મિશન કઈ રીતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ થયું, કઈ રીતે એમાં સુધારા વધારા કરવામાં આવ્યા, કઈ રીતે કયા રાજ્યો જોડાણા વગેરે વગેરે. આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ મેં તમને ભણાવી દીધેલું છે, બરાબર. તો આયુષ્માન ભારત ડિજિટલ મિશન માટેની પણ અમલીકરણ સંસ્થા કોણ છે? નેશનલ હેલ્થ ઓથોરિટી. ખ્યાલ આવે છે દરેકને? સમજાય છે આખો મુદ્દો? બીજું, સ્ટેટ હેલ્થ એજન્સી. ભાઈ આવી કોઈ યોજનાઓ છે, કેન્દ્ર સરકારની યોજનાઓ રાજ્યની અંદર અમલીકરણ પામે, રાજ્યો પણ એનું અમલીકરણ કરે. કોઈક રાજ્યોનો અમલીકરણ કરે, કોઈક રાજ્યો અમલીકરણ કરે. તો રાજ્ય માટે કઈ સંસ્થા? તો કે સ્ટેટ હેલ્થ એજન્સી એ રાજ્યમાં અમલીકરણ માટેની સંસ્થા છે. તો તમને સવાલ એવો પૂછાય કે ભાઈ આ સ્વાસ્થ્ય માટેની યોજનાને અમલીકરણ માટે રાજ્ય માટે કઈ સંસ્થા છે? તો એમાં જવાબ, એમાં એમ કે નેશનલ હેલ્થ ઓથોરિટી. તો કે નહીં, એના માટે સ્ટેટ હેલ્થ એજન્સી છે. ખ્યાલ આવે છે તમને દરેકને? તો આ મુદ્દો ખૂબ મહત્વનો હતો આપણા માટે. ત્યાર પછી આપણે જોઈએ કેરળનો મુદ્દો. કેરળ ભારતનું એક એવું રાજ્ય છે કે જે ઘણી બધી બાબતોની અંદર ખૂબ આગળ હોય અને આપણા સવાલોની અંદર એ ખૂબ આગળ હોય, બરાબર. જોઈ લઈએ શાંતિથી કે પૂર્ણ ડિજિટલ બેન્કિંગ, કમ્પ્લીટલી ડિજિટલ બેન્કિંગ સેવા પૂરી પાડનારું કેરળ દેશનું પહેલું રાજ્ય. કે ત્યાં તમે બેન્કિંગ સેવા કમ્પ્લીટલી પૂર્ણ રૂપે ડિજિટલ તમે ઉપયોગ કરી શકશો. એકાઉન્ટ ખોલાવવાથી માંડીને બધી જ વસ્તુઓ, એવું કેરળ દેશનું પહેલું રાજ્ય. અને કેરળ ડિજિટલી કેમ એટલું આગળ છે? તો કે એના માટે કેરળ ગવર્મેન્ટે કરેલા કેટલાક પ્રયત્નો છે. આવું ડિજિટલી ત્યારે જ શક્ય બને જ્યારે પહેલા તો નેટ હોય. નેટ ન હોય તો શું થાય? કાંઈ ન થાય, ભેગું જ ન થાય કાંઈ. તો એ લોકોએ ઘણા બધા એવા ખાસ કામ કરેલા છે. આપણે કેરળની ઘણી બધી ડિટેલ જોઈએ તો કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને જાહેર કર્યું હતું કે ભાઈ કેરળ દેશનું એવું પહેલું રાજ્ય બની ગયું છે કે જે તમામ બેન્કિંગ સુવિધાઓ પૂર્ણ રૂપે ડિજિટલ હશે. હવે ડિજિટલ માટે થઈને કામ કર્યું કેરળે, તો કેરળને 3 ડિજિટલ ઇન્ડિયા પુરસ્કારો પણ મળ્યા છે, એવોર્ડ પણ મળ્યા છે. કયા કયા કામ માટે તમે જુઓ. કેનો એક પોર્ટલ છે ક્ષીરાક્ષરી પોર્ટલ, એના માટે સિલ્વર મેડલ એને મળ્યો. ત્યાર પછી ડિજિટલ વર્કફોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ, એના માટે એને પ્લેટિનમ એવોર્ડ મળ્યો. ત્યારબાદ કોટ્ટાયમ, ત્યાંનો એક જિલ્લો આવેલો, કોટ્ટાયમનું ડિજિટલ એડમિનિસ્ટ્રેશન, એના માટે એને ગોલ્ડ મેડલ મળ્યો. તો તમે જુઓ આખા જિલ્લાના ડિજિટલ એડમિનિસ્ટ્રેશન કરી રહ્યું છે કેરળ, અને એટલે એને ડિજિટલ ઇન્ડિયા પુરસ્કારો પણ મળેલા છે. બીજું, નાગરિકોને ઇન્ટરનેટ એનો અધિકાર છે, રાઈટ ટુ ઇન્ટરનેટ, આવો અધિકાર આપનારું કેરળ દેશનું એકમાત્ર રાજ્ય છે. તો આ આપણે મુદ્દો ધ્યાને લેવો જોઈએ. આ સવાલ પણ અહીંયાથી બને. બીજું, કેરળ સરકારે કેરળની અંદર લોકો સુધી ઇન્ટરનેટ પહોંચાડવા માટે, એના ગામડાઓ સુધી ઇન્ટરનેટ પહોંચાડવા માટે થઈને કેરળ ફાઈબર ઓપ્ટિક નેટવર્ક KFON સ્થાપિત કર્યું છે. અને આ કેરળ ફાઈબર ઓપ્ટિક નેટવર્ક માટે થઈને કેરળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ બોર્ડ પણ બનાવ્યું છે. અને એ અંતર્ગત કેટલું ભંડોળ એકઠું કરવામાં આવે અને પછી કેરળની અંદર દરેક પંચાયતો સુધી, દરેક ગામડાઓ સુધી ઓપ્ટિકલ ફાઈબર પહોંચાડવામાં આવે, જેથી ગામડાઓમાં પણ ઇન્ટરનેટ મળી જાય. તો આવા બધા કામો એમણે કરેલા છે. એટલે કેરળ આ બધા ફિલ્ડની અંદર, ડિજિટલ ઇન્ડિયાની અંદર ખૂબ મહત્વનો ફાળો ભજવે છે. સમજાય છે તમને? દરેક કંઈક કારણ હોય, દરેક કામ પાછળ કોઈ સફળ થાય એની અંદર એની પાછળના કંઈક કારણો જવાબદાર હોય, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર. તો ગાંધીનગરની અંદર ખાસ 2023 ની અંદર મિશન ખાખી 2 બેચ શરૂ થવા જઈ રહી છે. એક PSI મિશન ખાખી માટે અને ક્લાસ 1-2 માટે, GPSC ક્લાસ 1-2. PSI માટેની જે બેચ છે એ 19 તારીખથી શરૂ થવાની છે અને GPSC ક્લાસ 1-2 માટેની બેચ 6 ફેબ્રુઆરી 2023 થી શરૂ થવાની છે. અને બીજું કે જે લોકો આ બેચની અંદર PSI ની બેચમાં એડમિશન લેશે એને વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન ફ્રી, અને હું અવારનવાર તમને કહું છું 2 વિષયમાં મેં ભણાવ્યા છે, આધુનિક ભારતનો ઇતિહાસ અને કમ્પ્યુટર. હું તમને શ્યોરિટી સાથે કહી શકું કે તમે એ વિષય ભણી લેશો
તો તમને લગભગ પછી કાંઈ પ્રશ્ન રહેશે નહીં, કેમ કે એમાં એનિમેશન, ડિઝાઇનિંગ, કલર કોમ્બિનેશન ખૂબ સારી રીતે પ્રેઝન્ટ કરવાનો પ્રયત્ન થયેલો છે. ઓકે, તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ એડમિશન લીધા હોય તો એને ફ્રી મળવાની છે, તો તમારે ખર્ચો નથી કરવાનો. પણ જો તમે ખર્ચ કરી નાખશો અને તમે ભણી લેશો તો તમને ખૂબ મજા પડશે, તમારા નાણાં વેડફાઈ ગયા એવું તમને ક્યારે પણ લાગશે નહીં. બરાબર. ત્યાર પછી યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી. યાદ રાખજો, આ એક એવો મુદ્દો છે જે હંમેશને માટે મહત્વનો રહેશે અને ગમે ત્યારે એમાંથી સવાલ પૂછાય. તો અત્યારે કેમ ચર્ચામાં રહ્યો? તો અત્યારે એટલા માટે ચર્ચામાં રહ્યો કે ભાઈ રાજ્યસભાની અંદર યુનિફોર્મ સિવિલ કોડ બિલ યુસીસી બિલ રજૂ કરવામાં આવ્યું હતું. તો આપણને પહેલો જ પ્રશ્ન થાય કે ભાઈ કોણે પહેલા રજૂ કર્યું, અને એ પહેલા એ પ્રશ્ન થાય કે ભાઈ યુનિફોર્મ સિવિલ કોડ કોને કહેવાય. હું તમને બધું જ કહીશ, શાંતિથી તમે તમારી પેન પેપર લઈને સાથે ઘડીક બેઠું હોય તો બેઠો, બાકી લખવાની લગભગ નોટ ડાઉન કરવાની કઈ જરૂર નહીં પડે, તમને મળી જશે. છતાંય પણ તમને એવું લાગે કે નોટ ડાઉન કરવું છે તો કરજો. કે ભાજપના એક સાંસદ છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, જેનું નામ છે કિરોડીલાલ મીણા. એમણે અપર હાઉસ એટલે કે રાજ્યસભાની અંદર યુનિફોર્મ સિવિલ કોડ અંગે એક બિલ રજૂ કર્યું કે ભાઈ યુનિફોર્મ સિવિલ કોડને કેમ લાગુ કરવું, એ બિલનો ડ્રાફ્ટ તૈયાર કરવો, એના માટે એક સમિતિ બનાવો અને સમિતિ બનાવવા સંબંધિત અને પછી યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરવા માટેની કામગીરી માટે થઈને આ પ્રકારનું એક બિલ રજૂ કરવામાં આવ્યું છે. તો તમને તરત પ્રશ્ન થશે યુનિફોર્મ સિવિલ કોડ કોને કહેવાય? તો તમે જુઓ અહીંયા અલગ અલગ ધર્મના ચિહ્નો બતાવેલા છે. તો યુનિફોર્મ સિવિલ કોડ કે તમામ માટે સમાન નાગરિક સંહિતા, એનો મતલબ કે ડાયવોર્સ લેવાનો થતો હોય, લગ્ન સંબંધિત કોઈ વિવાદ હોય તો એમાં તમામ ધર્મના લોકોને એક સરખા જ કાયદા લાગુ પડશે, અલગ અલગ કાયદા લાગુ પડશે નહીં. તો એને કહેવાય યુનિફોર્મ સિવિલ કોડ. તો એ આપણે જોઈએ. જો અહીંયા લખેલું છે કે યુનિફોર્મ સિવિલ કોડ શું છે, કે સમગ્ર દેશ માટે એક સમાન કાનૂન, બધા જ ધાર્મિક સમુદાયો માટે લગ્ન, છૂટાછેડા, વારસદાર, કોઈને દત્તક લેવા, આ બધા જ માટે થઈને એક સમાન કાયદાઓ હોય એને કહેવાય યુનિફોર્મ સિવિલ કોડ. અત્યારે તમને એમ થાય કે અલગ અલગ છે, તો કે હા અલગ અલગ છે. સાથે હું તમને એક સવાલ પણ પૂછી લઉં, જો મને યાદ આવ્યો એટલે. ભાઈ આ યુનિફોર્મ સિવિલ કોડ તો આખા દેશમાં લાગુ કરવા માટે તજવીજ હાથ ધરાયેલી છે, પણ ભારતના કયા રાજ્યની અંદર લાગુ છે? આપણા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ભાઈ. કયા રાજ્યમાં હાલમાં અમલીકરણમાં આવેલું છે, લાગુ છે ઓલરેડી, એ તમે કમેન્ટ કરજો. બરાબર છે? તો તમે જુઓ કે આ અંતર્ગત બધા માટે સમાન કાયદો, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક લોકો માટે સમાન કાયદો છે. ક્લિયર? હવે આવી જોગવાઈ આ અંગેનો ઉલ્લેખ કઈ બંધારણમાં ખરો? તો કે હા, તમે બધા બંધારણ ભણો છો, તમને બધાને હું હમણાં એક ભાગ કહીશ તો યાદ આવી જશે. બરાબર? ભારતીય બંધારણના અનુચ્છેદ 36 થી 51 શેના માટે છે? ડીપીએસપી, ડિરેક્ટિવ પ્રિન્સિપલ ફોર સ્ટેટ પોલિસી, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એનો મતલબ કે જ્યારે તમે રાજ્યની અંદર શાસન કરવા માટેની નીતિ બનાવો છો તો એ સમયે નીતિ બનાવનારને માર્ગદર્શન આપનારા સિદ્ધાંતો એટલે ડીપીએસપી. તો આ ડીપીએસપી 36 થી 51, તો એમાં અનુચ્છેદ નંબર 44 માં શું કીધું છે કે રાજ્ય એટલે કે દેશની સરકાર, દેશની સંસદ જ્યારે પણ આ બધાનો શું થાય? ડીપીએસપી નો મતલબ રાજ્ય નીતિ જ્યારે બનાવો એના માટેના માર્ગદર્શક સિદ્ધાંતોનો અર્થ શું થાય? તો જ્યારે સરકારને અનુકૂળતા પડશે ત્યારે આનો અમલ કરશે, જ્યારે સરકારને એવું લાગે ત્યારે. બરાબર? આના માટે આ અનુચ્છેદમાં જે કંઈક કહેવામાં આવેલું હોય અને એ ઉપર સરકાર હજુ સુધી કામ ન કર્યું હોય તો આપણે કોર્ટમાં ન જઈ શકીએ, જેમ આપણે ફંડામેન્ટલ રાઇટ માટે જઈ શકીએ. બરાબર? આપણે અત્યારે ડિટેલમાં એમાં નથી પડતા. તો અનુચ્છેદ 44 માં કીધું છે, શું કીધું? કે રાજ્ય એટલે કે ભારત દેશ આખા ભારતની અંદર સંપૂર્ણ ક્ષેત્રમાં નાગરિકો માટે એક સમાન નાગરિક સંહિતા સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરશે. એનો મતલબ કે ડીપીએસપી માં જ આપણા બંધારણના ઘડવૈયાઓ નાખી દીધું હતું કે ભાઈ જ્યારે દેશની અંદર વ્યવસ્થિત પરિસ્થિતિઓ થઈ જાય ત્યારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે થઈને સરકાર પ્રયત્ન કરશે.
અને જેના ભાગરૂપે અત્યારે એક પ્રાઇવેટ મેમ્બર બિલ, એક પ્રાઇવેટ સભ્યએ એક બિલ રજૂ કર્યું છે અને એટલે એને કીધું પ્રાઇવેટ મેમ્બર બિલ. તો સાથે પ્રશ્ન એ થાય કે આ પ્રાઇવેટ મેમ્બર બિલ કોને કહેવાય? બીજું કાંઈ આવતું હશે એમાં? તો કે હા, પાર્લામેન્ટની અંદર જે બિલ રજૂ થાય એમાં કોઈક સરકારી બિલ હોય, કોઈક પ્રાઇવેટ બિલ હોય. તો પહેલા આપણે સમજી લઈએ કે સરકારી બિલ કોને કહેવાય અને પ્રાઇવેટ બિલ કોને કહેવાય. જો અહીંયા મેં લખ્યું છે સરકારી બિલ. સરકારી ઇંગ્લિશમાં શું કહેવાય? ગવર્મેન્ટ. તો જે વ્યક્તિ કેન્દ્રની અંદર મંત્રી છે અને એ જ્યારે કોઈ બિલ રજૂ કરે તો એને કેવું બિલ કહેવાય? સરકારી બિલ કહેવાય. જો સરકારના મંત્રીઓ દ્વારા રજૂ કરતું બિલ હોય તેને કેવું બિલ કહેવાય? સરકારી. સમજાય છે? જેમ કે અનુચ્છેદ 370 દૂર કરવા માટેની જે કઈ તજવીજ હાથ ધરી હતી અને 370 દૂર કર્યું, તો એ સંબંધિત બિલો કોણે રજૂ કર્યા હતા? 2 બિલ, 2 સંકલ્પ પત્ર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે. તમે વિડીયો જોયા હશે. તો એ ગૃહમંત્રી હતા, કેન્દ્રીય મંત્રી છે, તો એમના દ્વારા જે બિલ રજૂ કરવાનું હોય કેવું? સરકારી બિલ. ક્લિયર? પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ તો છે, સંસદ સભ્ય છે, પણ મંત્રી છે નહીં. તમે વિચારી લ્યો, તમારા ક્ષેત્રના મેમ્બર ઓફ પાર્લામેન્ટ કોણ છે? લોકસભાના સભ્યો તો ભલે એ કોણ છે તમે યાદ કરી લ્યો. એ મંત્રી છે? તમે વિચારો કે એ મંત્રી નથી. તો તમારા વિસ્તારના જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકસભાના સભ્યો છે, જે કોઈ એ મંત્રી નથી અને એ જો રજૂ કરે તે કેવું બિલ? તો એ પ્રાઇવેટ બિલ કહેવાય, કેમ કે પ્રાઇવેટ વ્યક્તિએ એ બિલ રજૂ કર્યું. સમજાણો તમને મુદ્દો આખો? તો જુઓ, કેન્દ્ર સરકારમાં મંત્રી ન હોય તેવા સંસદ સભ્ય દ્વારા રજૂ કરાયેલા, તેવા સંસદ સભ્યને પ્રાઇવેટ મેમ્બર કહેવામાં આવે અને તેમના દ્વારા રજૂ કરાયેલા બિલને શું કહેવામાં આવે? પ્રાઇવેટ મેમ્બર્સ બિલ કહેવામાં આવે. આખો મુદ્દો તમને સમજાઈ ગયો? સરકારી કોને કહેવાય, પ્રાઇવેટ મેમ્બર કોને કહેવાય, યુનિફોર્મ સિવિલ કોડ શું છે, બધું ક્લિયર તમને થઈ ગયું? હું આશા રાખું કે તમને સમજાઈ ગયું હશે. બરાબર. હવે જુઓ, પ્રાઇવેટ બિલને મંજૂર કરવું કે નહીં તેનો નિર્ણય કોણ લેશે? તો કે ભાઈ જો લોકસભામાં રજૂ કર્યું હશે તો લોકસભાના અધ્યક્ષે નિર્ણય લેશે, અને જો રાજ્યસભામાં રજૂ કર્યું હશે તો રાજ્યસભાના ચેરમેન એનો નિર્ણય લેશે. તો રાજ્યસભાના ચેરમેન કોણ હોય? તો કે હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિજી હોય. બરાબર. સમજાય છે ને? બંધારણ એ બહુ રસપ્રદ વિષય છે, ખૂબ જ ભણવાની મજા આવે, તમને બધાને ગમે છે, મને ખબર છે, બધાને બંધારણ વિષય ગમતો જ હોય, અને એમાં જો સરળીકરણ થઈ જાય તો કેટલી મજા પડી જાય. ચાલો, તો સરકારી બિલ તમને ખબર પડી ગઈ, આ બધી વસ્તુ ખબર પડી ગઈ, પ્રાઇવેટ મેમ્બર બિલ ખબર પડી ગઈ, યુનિફોર્મ સિવિલ કોડ ખબર પડી ગઈ. હવે આપણે જોઈ લઈએ કે પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ કરવાની પ્રક્રિયા શું છે. તો ઝડપથી તમારા મગજમાં આવી જવો જોઈએ તમારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ, તમારા વિસ્તારના. બરાબર. મંત્રી ન હોવા જોઈએ હો ભાઈ, તો જ તે. તો જો એ શું કરશે? પહેલા એનો ડ્રાફ્ટ તૈયાર કરશે. એ એટલે કે એનો સ્ટાફ, એનો આખા બિલનો ડ્રાફ્ટ તૈયાર કરશે. ત્યાર પછી એને ઓછામાં ઓછા 1 મહિનાની નોટિસ આપવાની રહે. કેટલા મહિનાની? 1 મહિનાની નોટિસ આપવાની રહે. કોને? ગૃહના સચિવાલયને. ગૃહનું સચિવાલય એટલે શું? કે જો એને લોકસભામાં રજૂ કરવું હોય તો લોકસભાનું સચિવાલય અને રાજ્યસભામાં રજૂ કરવું હોય તો રાજ્યસભાનું સચિવાલય. એને કેટલા મહિનાની નોટિસ આપવાની? તો કે ઓછામાં ઓછા 1 મહિના પહેલાની એની નોટિસ આપવાની. ડન. ત્યાર પછી કે સરકારી બિલને, સરકારી બિલ એટલે શું? કે જે કેન્દ્રમાં મંત્રી છે એને રજૂ કરેલું, અમિત શાહ રજૂ કરે, નિર્મલા સીતારમણ રજૂ કરે, નીતિન ગડકરી રજૂ કરે, પિયુષ ગોયલ રજૂ કરે, એ બધા મંત્રી છે એટલે એ બિલ કેવા કહેવાય? સરકારી બિલ કહેવાય. તો સરકારી બિલ કોઈ પણ દિવસે રજૂ કરી શકાય. જ્યારે પ્રાઇવેટ બિલ ક્યારે રજૂ કરી શકાય? તો કે આજ તો જુમ્મા હે, એટલે કે માત્ર શુક્રવારે જ રજૂ કરી શકાય. સમજાણું તમને? આજ તો જુમ્મા હે, તો શુક્રવારના દિવસે જ પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ કરી શકાય અને તેના પર ચર્ચા કરી શકાય. સમજાય છે ને ભાઈ દરેકને મુદ્દો કે કવિ શું કહેવા માંગે છે? જો આ બધા એવા મુદ્દા કે જ્યાંથી સીધા સવાલો પડે એમ છે, એટલે હું થોડુંક ભારપૂર્વક તમને સમજાવી રહ્યો છું. હવે 1 થી વધુ પ્રાઇવેટ મેમ્બર બિલ હોય તો તે કઈ રીતે રજૂ કરવું? તો એના માટે થઈને બેલેટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બરાબર. તો આ પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ કરવા પહેલા ડ્રાફ્ટ તૈયાર કરવાનો બટ ઓબ્વિયસ વસ્તુ છે કે પહેલા ડ્રાફ્ટ તૈયાર થશે, પછી નોટિસ મળશે અને પછી એને રજૂ કરવામાં આવશે. આપણે તૈયારી કરશું, ફોર્મ ભરશું, પછી કોલ લેટર ડાઉનલોડ કરશું, પછી પરીક્ષા આપશું. ક્રમબદ્ધ કામગીરી થાય. પહેલા પરીક્ષા આપશું પછી કોલ લેટર ડાઉનલોડ ન થાય ભાઈ. બરાબર. સમજો છે? તો આ બધી પ્રેક્ટિકલ વસ્તુ છે, આમ સમજી લઈએ એટલે ક્યારેય ભૂલાવાનું નથી આપણને. ગુડ. તો આ આખી વસ્તુ હતી યુનિફોર્મ સિવિલ કોડની. બરાબર. જ્યારે વિશેષ ચર્ચામાં રહેશે એ મુદ્દો આપણે જોશું ત્યારે એના વિશે. ઓકે.
ત્યારબાદ સત્વશીલ ઉર્મી કવિ યોસેફ મેકવાનનું નિધન. યોસેફ મેકવાન સાહેબ આપણી વચ્ચે નથી રહ્યા, તો આપણે એને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પણ પાઠવીએ. ઉર્મી કવિ. ઉર્મી એટલે શું? ઉર્મી એટલે લાગણી, ઇમોશન્સ. તો એવા લેખક, એવા સાહિત્યકાર, એવા સર્જક કે જેની કલમમાંથી લાગણીનો જન્મ થાય, ઉર્મીનો જન્મ થાય, એના કવિતાની અંદર ઇમોશન્સ હોય, એને ઉર્મી કવિ કહેવાય. બરાબર, સાહિત્યની અંદર એ ખૂબ મજાનો વિષય છે. પણ તો દેવળોમાં ઘંટરાવ સાથે મારા સ્તોતો ગવાય છે. દેવળોમાં ઘંટરાવ સાથે મારા સ્તોતો ગવાય છે. એવું કામ કર્યું હોવા છતાંય ઈશ્વર વિશે હું અવઢવમાં છું. એ કોનું કહેવું છે? યોસેફ મેકવાન સાહેબનું કહેવું છે. તો આપણે તલાટીમાં આ મુદ્દો ખાસ મહત્વનો આપણે જોઈ લઈએ કે એમનું નિધન ક્યારે થયું? 25 ડિસેમ્બર 2022 ના રોજ અમદાવાદ ખાતે 82 વર્ષની ઉંમરે તે કાયમને માટે આપણને છોડીને જતા રહ્યા. એમનો જન્મ 20 ડિસેમ્બર 1940 માલાવાડ ખાતે. માલાવાડ ક્યાં આવ્યું? તો કે ખેડા જિલ્લાના માતર તાલુકાની અંદર આવેલું માલાવાડ, ત્યાં એમનો જન્મ થયેલો. આપણે એની કારકિર્દી થોડીક જોઈએ તો CN વિદ્યાલય જે અમદાવાદ આવેલી છે, ત્યાં ગુજરાતી ભાષાના શિક્ષક તરીકે એમણે કામગીરી કરેલી. ત્યાર પછી એમણે પુસ્તકો પણ ઘણા બધા પબ્લિશ કર્યા. તમે જો બાળકો માટેના પુસ્તકોમાંના ખાસ સ્વગત, સૂરજનો હાથ, ક્રોસ અને કવિતા, ડિંગ ડોંગ, તોફાન, સ્ત્રોત સંહિતા અને વહુ બેટો. આ એમના કેટલાક પુસ્તકો છે. તમને સીધો સવાલ પૂછાય, યોસેફ મેકવાનના પુસ્તકમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે, કોનો સમાવેશ થતો નથી? પુસ્તકો પસંદ કરો કયા યોસેફ મેકવાનના છે, તમને આવી રીતે વિકલ્પ હોય. આ બધા આપણને આવડી જવા જોઈએ, આપણને ક્યારેય ન ભૂલાવવું જોઈએ. કવિતા રજૂ કરતું એક દ્વિમાસિક હતું, 2 મહિને પબ્લિશ થાય એવું જે મેગેઝિન હતું વૈશાખી, એનું પણ સંપાદન કાર્ય એમણે કરેલું. તેમના કાવ્ય સંગ્રહ સ્વગત, અહીંયા જો વાત થઈ સ્વગત, એમનું કાવ્ય સંગ્રહ, એમાં કથની નામે રજૂ કરેલા 7 સોનેટ કાવ્યો પણ ખૂબ મહત્વના છે. કયા નામે રજૂ કરેલા? કથની નામે રજૂ કરેલા 7 સોનેટ કાવ્યો. હવે સોનેટ કોને કહેવાય? તમે કમેન્ટ કરજો ભાઈ, કેટલી પંક્તિ હોય તો આપણે એને સોનેટ કહીએ છીએ. બરાબર, તમને લોકોને યાદ હોવું જોઈએ, કેમ કે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બીજું, બાઇબલના સ્ત્રોતોનો એમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો. બાઇબલના સ્ત્રોતોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો, એ આજે પણ ખૂબ જ મહત્વના છે અને એ પણ ઘણા દેવળોની અંદર ગાવામાં આવતા હોય છે. તો યોસેફ મેકવાન એક આગવા સાહિત્યકાર હવે આપણી વચ્ચે રહ્યા નથી, તો ફરી એને આપણે અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપીએ. તો ત્યારબાદ આજનો આપણો ક્વેશ્ચન ઓફ ધ ડે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ 10 સ્ટાર રેન્કનો ક્વેશ્ચન છે ભાઈઓ, કે તાજેતરમાં અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો ચાર્જ કોને સોંપવામાં આવ્યો? જયન મહેતા, RS સોઢી, શામળભાઈ પટેલ કે વાલમજીભાઈ હુંબલ? તો કોને સોંપવામાં આવ્યો ચાર્જ એ ખાસ તમે કમેન્ટ કરજો. ત્યાર પછી વર્લ્ડ ઇન બોક્સ એકેડમી રાજકોટ ખાતે 12 જાન્યુઆરી 2023 થી સ્પેશિયલ PSI ASI માટેની બેચ શરૂ થાય છે, પ્રિલિમ્સ પણ પ્લસ મેઇન્સ બંને માટે. તો તમને લોકોને ઈચ્છા હોય કે ભાઈ આપણે એડમિશન લઈને ભણી લેવું છે વ્યવસ્થિત રીતે, હવે તો સરકારી સહાય પણ મળવા પાત્ર થાય છે, તો તમે શાખાની રૂબરૂ મુલાકાત લઈ શકો છો અથવા તો ફોન દ્વારા પણ ઇન્ક્વાયરી કરી શકો છો. દરેક શાખાના નંબર તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જોવા મળશે. અને તમે એડમિશન લેશો તો માય ક્લાસ એપ્લિકેશન તો તમને ફ્રી મળવાની જ છે, જેમાં 2 વિષય મેં ભણાવેલા છે, મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી અને કમ્પ્યુટર. તો આ હતો આજનો આપણો લેક્ચર. તમને કેવો લાગ્યો? તમારા પ્રતિભાવો ખાસ અમારા સુધી પહોંચાડો. યોજનાઓના લેક્ચરની અંદર ખાસ મહત્તમ લોકો સુધી શેર કરો, એમાં પણ તમારા પ્રતિભાવો આપો, તમારે કઈ યોજના ભણવી છે, આપણે ખાસ એના ઉપર કામ કરશું. અને તમે ઈચ્છો કે તમારા સુધી વર્લ્ડ ઇન બોક્સના દરેક ઇનિશિયેટિવ ઝડપથી પહોંચે, તમને સૌથી પહેલા મળી જાય, તો આ છે વર્લ્ડ ઇન બોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ્સ, તો તમે એને ફોલો કરવાનું પણ ભૂલશો નહીં. તો ફરી પાછા આપણે કંઈક નવા લેક્ચર સાથે ભેગા થશું, કંઈક નવા કન્ટેન્ટ સાથે ભેગા થશું. ત્યાં સુધી મને રજા આપો, ફરી મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.